नमस्कार मित्रों, आज हम सभी एक अत्यंत गौरवपूर्ण और आनंदमय क्षण के साक्षी बन रहे हैं। सुप्रसिद्ध साहित्यकार कीर्तिदा ब्रह्मभट्ट की नई पुस्तक केसुड़ा ल्यो का लोकार्पण एक विशेष और यादगार अवसर पर आयोजित किया गया है। इस समारोह को और भी अनूठा बनाती है यह बात कि पुस्तक का लोकार्पण उनके पिता वरिष्ठ साहित्यकार श्री व्रजलाल ब्रह्मभट्ट के 97वें जन्म दिवस के उपलक्ष्य में किया गया है। 9 दशकों से भी अधिक समय से साहित्य सेवा में निरंतर सक्रिय श्री व्रजलाल ब्रह्मभट्ट गुजराती साहित्य जगत का एक सम्मानित और प्रेरणादायी नाम है। उनकी साहित्यिक परंपरा, संस्कारों और सृजनशीलता की विरासत को आज उनकी पुत्री कीर्तिदा ब्रह्मभट्ट सफलतापूर्वक आगे बढ़ा रही हैं। यह अवसर केवल एक पुस्तक के लोकार्पण का नहीं, बल्कि साहित्यिक मूल्यों, पारिवारिक संस्कारों और पीढ़ियों से चली आ रही रचनात्मक परंपरा के उत्सव का भी प्रतीक है। केसुड़ा ल्यो जीवन के विविध रंगों, संवेदनाओं, भावनाओं और अनुभवों को शब्दों में पिरोने वाली एक सुंदर साहित्यिक कृति है। विश्वास है कि यह पुस्तक पाठकों के हृदय को स्पर्श करेगी और साहित्य प्रेमियों को एक नई अनुभूति प्रदान करेगी। परिवारजनों, साहित्यकारों, साहित्य प्रेमियों तथा शुभचिंतकों की गरिमामयी उपस्थिति में आयोजित यह लोकार्पण समारोह सभी के लिए एक अविस्मरणीय और प्रेरणादायक अवसर बन गया है। आइए अब इस सुंदर समारोह की झलकियों का आनंद लें और लेखिका कीर्तिदा ब्रह्मभट्ट तथा वरिष्ठ साहित्यकार श्री व्रजलाल ब्रह्मभट्ट को उनकी साहित्यिक यात्रा के लिए हार्दिक बधाई एवं शुभकामनाएं दें। धन्यवाद। મારી દીકરી કીર્તિદાએ કાવ્ય ક્ષેત્રે બહુ ઊંડું ખેડાણ કરેલું છે. એને બહુ સુંદર પુસ્તકો લખેલા છે, ખાસ કરીને તો બાળકાવ્યો. એના બાળકાવ્યો તો એટલા બધા પ્રસિદ્ધિ મેળવી છે કે અમે એનું ગૌરવ અનુભવીએ છીએ. આજે એનો કવિતા સંગ્રહ કેસુડા લ્યો બહુ સરસ પુસ્તિકા છે. એમાં જે કાવ્યો ને ગીતો છે એ મન ભાવન છે. અને આજે આનું પ્રગટીકરણ થયું છે કેસુડા લ્યો પુસ્તકનું. એને માટે હું એને ધન્યવાદ આપું છું, સાથે સાથે એને અભિનંદન પણ પાઠવું છું. એના પિતા તરીકે આ કાવ્ય સંગ્રહમાં મેં આશીર્વચન આપેલા છે. એનો એકાદ પેરાનો અંશ આપની સમક્ષ રજૂ કરું છું. કર્તા અને કૃતિ એક પરિચય. માતા પિતાના આશીર્વચન. દીકરી કીર્તિદા કરતા અમારું ગૌરવ શિખર કેસુડો લ્યો યશદાકૃતિ. ધોમ ધકતા તાપ વચાળે, ધોમ ધકતા તાપ વચાળે, દીકરી હેમ સરિતા, દીકરી હેમ સરિતા. મન મંદિરીએ રોજ બિરાજી, મન મંદિરીએ રોજ બિરાજી. રચતી સરસ કવિતા, રચતી સરસ કવિતા. કીર્તિદા અમારી લાડકી દીકરી છે. પિયર અને સાસરી બંને પક્ષનું એ ગૌરવ શિખર છે. એણે કીર્તિદા નામને સાર્થક કર્યું છે. અમારા ઘર સંસારમાં એનું અવતરણ થતાં અમારા ભાગ્ય ઉઘડી ગયેલા. એના આગમને અમારી ચડતી દશાનું નિર્માણ થયેલું. એનું શૈશવ સોહામણું અને મન ભાવન હતું. એની કાલી કાલી મધુર બોલી અમને ગમતી. એના નાનકડા પગમાં ચાંદીની ઝાંઝરી પહેરીને પગલાં ભરતી ત્યારે પેલી સુપ્રસિદ્ધ પંક્તિ ઠુમક ઠુમક ચલત રામ, ઠુમક ઠુમક ચલત રામ, બાજત પૈજનિયા. આ અમે એ ચારે ને ત્યારે ગાતા. ચપટી વગાડીને આ ગીત ગાઈ એને રાજી રાખતા. અમે મનોરંજનનો લાવો લેતા. અમારા નાના ઘરને એને કિલ્લોલતું કરેલું. કેસુડા લ્યો
કાવ્ય સંગ્રહ એ મારું 14મું પ્રકાશિત પુસ્તક છે. 12 બાળકાવ્ય સંગ્રહોના પ્રકાશન પછીનો આ બીજો કાવ્ય સંગ્રહ છે. આ કાવ્ય સંગ્રહ મારા માટે એટલા માટે અમૂલ્ય બની રહ્યો છે કે એની પ્રસ્તાવના મારા માતા પિતાએ મને આશીર્વચન સ્વરૂપે આપી છે. હું આ કાવ્ય સંગ્રહમાંથી એક શીર્ષક કાવ્યનું પઠન કરું છું. કેસુડા લ્યો લાલ ચટક આખી લ્યા રે લ્યો કેસુડા લ્યો લાલ ચટક આખી લ્યા રે લ્યો કેસુડા લ્યો લોચન લોચન ઝીલ્યા રે લ્યો કેસુડા લ્યો કેસુડાની ચાંચ ઉપર કેસરિયો તડકો શરમાતો લજવાતો દીઠો સોનલ ભડકો ઝાડ લગો લગ વન વીંધીને કોણે આવી વીણ્યા રે લ્યો કેસુડા લ્યો લાલ ચટક આખી લ્યા રે લ્યો કેસુડા લ્યો વેડ સાંજની વળી વળીને એ જ વિચારે આજ આભના રંગ થયા શાને નીચારે કોણે ઢોળી ઢોળી કેસર કેસર અંગે ફીણ્યા રે લ્યો કેસુડા લ્યો લાલ ચટક આખી લ્યા રે લ્યો કેસુડા લ્યો રંગ રૂપાળા ફાગણે અંગે જ્યાં ઉતર્યા છે રંગ રૂપાળા ફાગણે અંગે જ્યાં ઉતર્યા છે સુડલા કેરી ચાંચે ચૂંટ્યા રંગ નર્યા છે પલાશ પાદર પહોંચીને એ પી લ્યો રે લ્યો કેસુડા લ્યો લાલ ચટક આખી લ્યા રે લ્યો કેસુડા લ્યો રંગ નિતરતી રંગીલી આ કેસર કાયા રંગ નિતરતી રંગીલી આ કેસર કાયા ને મદમાતા રંગો ધરણી પર પથરાયા હળવે હળવે હૈયામાં ઘૂંટી લ્યો રે લ્યો કેસુડા લ્યો લાલ ચટક આખી લ્યા રે લ્યો કેસુડા લ્યો. થેન્ક યુ.